9 News, Mirror of Truth. દિયોદરના વાતમ નવા ગામે ત્રિદિવસીય શ્રી સિકોતર માતાજી શતાબ્દી મહોત્સવ અને શતચંડી યજ્ઞ તેમજ શ્રી બ્રહ્મ સમાજ જ્ઞાતિ સંમેલન યોજ્યું. શ્રી ત્રિવેદી મોતીરામ મેદજી તરવાડી પરિવાર ભવ્ય આયોજન કરાયું. દિયોદર તાલુકાના વાતમ નવા ગામે શ્રી ત્રિવેદી મોતીરામ મેદજી પરિવાર દ્વારા શ્રી સિકોતર માતાજી શતાબ્દી મહોત્સવ અને ત્રિદિવસીય મહાશતચંડી યજ્ઞ તેમજ 42 ગામ શ્રી માળી બ્રહ્મ સમાજ જ્ઞાતિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 13 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે માતાજીના નવનિર્મિત મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા અને ભવ્ય શોભાયાત્રા અને બીજા દિવસે શતચંડી યજ્ઞ યોજાયો હતો. તેમજ ત્રીજા દિવસે શ્રી માળી બ્રહ્મ સમાજ 42 ગ્રામનું જ્ઞાતિ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય ત્રિવેદી, દિયોદર, બનાસકાંઠા. જય માતાજી. માં ભગવતી રાજમાન રાજેશ્વરી શ્રી સિકોતર માતાજીના શતાબ્દી મહોત્સવની અંદર માં ભગવતીનો મહાસતચંડી યજ્ઞ ત્રિવેદી મોતીરામ મેઘજી તરવાડી પરિવાર રંગે ચંગે ઉજવી રહ્યું છે. 3 દિવસીય માં ભગવતીનો આ શતાબ્દી મહામહોત્સવ, માં ભગવતી જગદંબાને સ્થાપનાને 100 વર્ષ થયા. આ તરવાડી પરિવાર એ ખૂબ ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે કે માં જગદંબાનો આવો અનેરો પ્રસંગ તથા 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજ પણ આમંત્રિત કર્યું છે, સ્નેહ મિલન રાખ્યું છે. વાતમ નવા ગ્રામજનો સર્વે માં ભગવતીના આશીર્વાદ લઈ પુણ્યશાળી, ભાગ્યશાળી અને માં ભગવતીના આશીર્વાદ મળ્યા. અમારે માતાજીના પરમ ઉપાસક એવા દશરથભાઈ પણ અને દરેક અમારા પરિવારના સભ્યો માં ભગવતીની રંગે ચંગે આ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે. જય માતા.